તો હેલો મિત્ર, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. બધાને ગુડ મોર્નિંગ. તો સવારના વાગ્યા છે 7 ને આવતા છે આપણે આપણા ખેતરમાં. અને સૂર્ય દાદા જો જેવા ચમકાય કેમ કે આયા હી આપણે જીરુમાં પાણી વાળો. તો આપણા વિડીયોમાં બનાવી રહેજો, મજા આવશે. આપણું બાઇક કરી દીધું પાર્ક અને જઈએ હવે નીચે જીરામાં પાણી વાળવા. અને મિત્રો આપણી આ ટટી હોતો ને આવ્યો, જો આમ દેખાય ત્યાં પેલો ઠેલી લઈને જાય. ટટી હું પપ્પા ત્રણે આવ્યા જીરામાં પાણી વાળવા. જો ટટી જો અહીંયા જઈને બતાવું. જો મિત્રો આ ટટી નકરો હિંમત કરતો હોય. બેક ટુ માય નવો વિડીયો બોલ દે. અને મિત્રો જો આ છે અમારું જીરું, આ કૂવો અને આગળ ચાર હોય એવી હોત ને બતાવું. આમાં છે ને ચાર જો હજી પમદીદ વાવી છે. ભાજી નો ઉગાઈ છે, પમદીદ વાવી છે. મિત્રો ટટી ની એક બોલવાની વસ્તુ તમને બતાવું. ટટી વાડી બોલ તો હરખી રીત એમને વાડી વાડી ને કે લાડી વાહ આવડતો જ નહીં, વાહ આવડતો જ ના. તો મિત્રો અમે જ આવી છીએ ઘરે, કેમ કે લાઇટ આવી નથી અને દુકાને કોઈ નથી, એટલે આપણે જઈ પાછા ઘરે. હું ને ટટી બે જો અને પછી હમણાં બહાર ગામ જવાનું આપણે કોડા. અમે જ આવી છીએ અમે ઘરે. આવતા રહે છે વાડીએથી ઘરે. અને આમ જો સામાન હવે આને આપણે અહીંયા ગોઠવી દેવી અને પછી નહીને જાય બહાર ગામ કોવડા, કેમ કે ભાઈની છોકરીનું શ્રીમાં થાય એટલે અહીંયા જવાનું, એટલે અહીંયા જઈ પછી પહેલાં બધો ગોઠવી દેવી. અને મિત્રો આપણે આ ગોઠવી દીધું છે ને હવે જ આવી આપણે ઘરે નાહવા. તો મિત્રો હવે આપણે નહીં નાખવી, જો પાણી ગરમ થઈ ગયું છે અને હવે નહીં નાખવી, નહીં પછી મળવી. તો મિત્રો નહીં બને થઈ જશે રેડી ને હવે જઈએ ગામ કોવડા. અને મિત્રો બહાર કાઢી લીધું છે હોન્ડા ને હવે જઈએ આપણે ગામ કોવડા. અને ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગામ કોવડામાં. તો મિત્રો હું ને બની બે ઉભા હતા, આવી ગયા બીજા આપણા ભાઈના છોકરાની બધા. પછી બધા આવે એટલે પછી જઈએ આપણે અંદર ઘરમાં. અને મિત્રો અંદર આવ્યા હતા એ વિધિ હાલતી હતી, ઓલી શ્રીમતની જે હાલતી હોય. અને આ ભાઈ ચારનો વિચારે ચારે ખાવાનું થશે, ચારે ખાવાનું થશે. હા એ જ વિચારે ચારનું. અને મિત્રો પછી આવતા રહ્યા અમે બાર બધા, અને આ બધા જો બેઠા છે જ્યારે ખાવાનું થાય એટલી જ રહે બધા બેઠા છે. અને પછી જઈએ આપણે ખાવા હાથ પાડે. તો ફાઇનલ મિત્રો ખાવા આવતા રહ્યા છીએ. બટેકાનું શાક છે, રોટલી છે, ખમણ છે, પાપડ છે ને બટકું છે. અને જો આ ચારનો ખાવ કરતો હતો ને, અને બધા બે જાય ખાવા અને આપણે એમ જમી લેવી. અને મિત્રો ઓલી કહેવત તો સાચી જ છે, લગ્ન ન કરે ને પછી જો આવું સાચવવું પડે બધું. આ મારા બેની ખુદ છે અને મારો ભાણો બે જો સાચવવા પડે, ક્યાં જવું. અને મિત્રો પછી નીકળી ગયા હું ને મારા બની બે માળવાળા મેરડીમાં. મારા ભાઈને બધા એ બીજા મઠકમાં આવે, હું ને મારા બની આમાં જઈએ, કેમ કે પછી આપણે અહીં ચારે આવે એટલે જઈએ આપણે માળવાળા મેરડીમાં. અને મિત્રો પછી ફાઇનલી આપણે પહોંચી ગયા માળવાળા મેરડીમાં. આમ તો જો કાઉન્ટર ઉપર કાઉન્ટર લાગેલા છે. દર રવિવારે બહુ ભીડ હોય, પણ આપણે આડા દી આવ્યા મંગળવારે એટલે બહુ ગળદી નથી લાગતી. આમ તો જો કાઉન્ટર ઉપર કાઉન્ટર છે અહીં. કારના બચ્ચા રિક્ષા ધરીને વી બાઇક.
તો મિત્રો આ છે માળવાળા મેરડીમાંનું મંદિર, સતુભુવાની મેરડી કે આ જો બત્રા નાખીને મોટો હે હોલ કરેલો છે, જો તમે પબ્લિક બે હોત ને આ છે મેરડીમાંનું મંદિર, જો દર્શન કરી લો બધા, હું કરી લો. અને મિત્રો દર્શન કરીને આવતા રહે છે પાછા આપણે ઘર બાજુ હાલતા, કોવડા એટલે ઘર બાજુ તો નહીં પણ કોવડા પાછા હતા ન્યા. અને મિત્રો કોવડાથી નીકળી ગયા તો જવાનું છે બેનના ઘરે ઝૂંપડા. તો હવે આપણે જઈએ અહીંયા કણ મોઢેમાં બધું બાંધી દીધું, રૂમાલ ને ચશ્મા ને બધું ચડાવી દીધું, કેમ કે ધૂળ ન ઉડે, એટલે હવે જઈએ આપણે અહીંયા. તો મિત્રો પહોંચી જઈએ છીએ આપણે બેનના ઘરે ને આપણે હાથમાં જો કોણ આવી ગયું, આપણો ભાણો ચારનો નહોતો આવતો ને આવી ગયો હવે આપણા હાથમાં. અને પહોંચી જઈએ છીએ આપણે બેનના ઘરે. અને મિત્રો આપણે શાંતિથી રૂમમાં બેસી ગયા છીએ, શાંતિથી આપણે સોફા ઉપર. તો મિત્રો આપણે હાલતા થઈ જાય છે હવે ઘર બાજુ, બેનના ઘરેથી પાછા આપણે હવે આપણા ઘર બાજુ હાલતા. તો મિત્રો આવતા છીએ ઘરે અને હવે હાથ પગ ધોઈને જઈએ આપણે આપણી દુકાન. અને મિત્રો હાથ પગ ધોઈને આવતા રહી પાછા આપણે આપણી દુકાનમાં હતા ન્યાય. અને બહાર જો નિશાળી હાલ્યા જાય. અમારે દુકાને આવી ગયો છે આ હાર્દિક પંડ્યા કે નહીં, આ પોતે છે જો કહી દે કઈ કાલ હા હું તો દાઈક પણ હાર્દિક પંડ્યા પોતે હો, જો પાક લઈને જાય ઘરે, નિશાળથી આવ્યો હોય. અને મિત્રો દુકાનથી આવ્યો તો આમ જો આપણું ગલુડિયું પાછો ઘરે આવ્યો ને ત્યાં ગલુડિયું જો હૂતું હોય હુવા દેવી આપણે એને. અને જો મિત્રો આવીને કરી દીધો પાક ચાલુ. શું ખાસ તો મિત્રો આપણે આવ્યા છીએ ઘરે જમવા, તો જમીને પાછા જઈએ આપણે આપણી દુકાનમાં. તો મિત્રો પાછા આપણે આવતા રહે છીએ દુકાનમાં ખાઈ બઈને, અને હવે ઘડી કાંઈ દુકાને બેસશું અને પછી બંધ કરીને આપણે ખુલી દઈશું. હજી તો 8:30 થયા છે, 10 વાગ્યા લગીને ખુલ્લી રાખવાની, હજી 1.5 કલાક બેસવાનું, પછી આપણે આવી ગયો છે જો બીજો મનોજ, આનું નામ છે મનોજ. પ્રવાસમાં ગયો તો એનો અવાજ કેવો થઈ ગયો, બોલ દો. કઈ બોલી જ નથી એકદમ. તો મિત્રો વાગી રહ્યા છે રાતના 10 અને હવે જઈએ આપણે ઘરે. તો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું આપણે કાલે નવા વિડીયોમાં.